જામનગરમાં સાયબર ગુનાઓ સામે પોલીસની કામગીરીના પરિણામો હવે આંકડાઓમાં પણ સ્પષ્ટ જોવા મળી રહ્યા છે. છેલ્લા 3 વર્ષના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના વાર્ષિક અહેવાલ મુજબ ઓનલાઈન છેતરપિંડીના ગુનાઓમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. એટલું જ નહીં, ફ્રોડનો ભોગ બનેલા નાગરિકોને કરોડો રૂપિયાની રકમ પરત અપાવવાની પ્રક્રિયામાં પણ નોંધપાત્ર સફળતા મળી છે. સાથે જ સાયબર ગુનાઓમાં સંડોવાયેલા 86 આરોપીઓને ઝડપી જેલ હવાલે કરવામાં આવ્યા છે. જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા છેલ્લા 3 વર્ષ દરમિયાન નોંધાયેલા સાયબર ગુનાઓ, નાણાકીય રિકવરી અને આરોપીઓ સામે કરાયેલી કાર્યવાહીનો વાર્ષિક અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે. અહેવાલ મુજબ સતત વધેલી તકેદારી, આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ અને ત્વરિત કાર્યવાહીના કારણે જામનગર જિલ્લામાં ઓનલાઈન ફ્રોડ અને સાયબર છેતરપિંડીના બનાવોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. આંકડાકીય વિશ્લેષણ મુજબ વર્ષ 2024 દરમિયાન સાયબર ફ્રોડના કુલ રૂપિયા 29.99 કરોડના કેસ નોંધાયા હતા. તેમાંથી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને રૂપિયા 5.64 કરોડની રકમ ફ્રીઝ કરવામાં સફળતા મેળવી હતી, જે કુલ ફ્રોડની આશરે 18.8% થાય છે. જો કે તે વર્ષે માત્ર રૂપિયા 2.58 કરોડ એટલે કે આશરે 8.6% રકમ જ પીડિતોને રિફંડ તરીકે પરત અપાવી શકાઈ હતી. પરંતુ વર્ષ 2025 દરમિયાન સાયબર પોલીસની કામગીરીમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો. આ વર્ષે સાયબર ફ્રોડની કુલ રકમ ઘટીને રૂપિયા 5.74 કરોડ સુધી આવી ગઈ હતી, જેમાંથી રૂપિયા 1.95 કરોડ એટલે કે આશરે 33.9% રકમ સફળતાપૂર્વક અરજદારોને પરત કરવામાં આવી હતી, જ્યારે રૂપિયા 99.37 લાખની રકમ એટલે કે આશરે 17.3% રકમ સમયસર ફ્રીઝ કરવામાં આવી હતી. ચાલુ વર્ષ 2026માં અત્યાર સુધી એટલે કે છેલ્લા 7 મહિનામાં રૂપિયા 3.53 કરોડના સાયબર ફ્રોડના કેસ નોંધાયા છે. તેમાંથી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને રૂપિયા 78.54 લાખની રકમ એટલે કે 22.3% ફ્રીઝ કરી છે. ઉપરાંત રૂપિયા 84.40 લાખ એટલે કે કુલ ફ્રોડની આશરે 23.9% રકમ પીડિતોને સફળતાપૂર્વક પરત અપાવવામાં આવી છે. પોલીસના વાર્ષિક અહેવાલ મુજબ 3 સપ્ટેમ્બર 2024થી લઈને વર્ષ 2026 સુધીના સમયગાળામાં કુલ 27 સાયબર ગુનાઓ નોંધાયા છે. તેમાંથી 24 કેસોમાં તપાસ પૂર્ણ કરીને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. આ 3 વર્ષ દરમિયાન જામનગર સાયબર પોલીસે કુલ 86 આરોપીઓની અટકાયત અને ધરપકડ કરીને જેલ હવાલે કર્યા છે. આરોપીઓ સામે પુરાવા આધારિત કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ડિટેક્શનના મામલે પણ જામનગર સાયબર પોલીસનું પ્રદર્શન નોંધપાત્ર રહ્યું છે. વર્ષ 2024માં નોંધાયેલા 3 કેસ અને વર્ષ 2025માં નોંધાયેલા તમામ 15 કેસોનો ભેદ ઉકેલીને પોલીસે 100% ડિટેક્શન રેટ હાંસલ કર્યો હતો. જ્યારે વર્ષ 2026માં અત્યાર સુધી નોંધાયેલા 9 કેસોમાંથી 6 કેસમાં ચાર્જશીટ દાખલ થઈ ચૂકી છે અને 31 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. હાલ બાકીના 3 કેસમાં તપાસ ચાલુ છે અને પોલીસ દ્વારા વધુ પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સાયબર ક્રાઇમ પોલીસનું કહેવું છે કે ઓનલાઈન છેતરપિંડી સામે લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો, ફરિયાદ મળતાની સાથે જ બેંક ખાતા ફ્રીઝ કરવાની ઝડપી કાર્યવાહી અને ટેકનિકલ તપાસના કારણે સાયબર ગુનાઓ પર નિયંત્રણ લાવવામાં મહત્વપૂર્ણ સફળતા મળી રહી છે.